ઈરાન અને ઇઝરાયલના યુદ્ધના કારણે આખા વિશ્વમાં પેટ્રોલની કમી છે. પેટ્રોલ, ડીઝલ, ગેસ. અને જ્યારે ભારત સરકાર એમ કહે છે કે ભારતમાં એવું કાંઈ છે નહીં, અફવા છે. ક્યાંક ને ક્યાંક વાત સાચી છે, પણ ગ્રાઉન્ડ રિપોર્ટ એમ કહે છે કે લાઈનો જોઈ અને આપણે એમ લાગે છે કે અફવા છે, વાત સાચી છે, પણ પબ્લિક ઊભી છે એ પણ વાત સાચી છે. તો આ જેટલા પણ પેટ્રોલ પંપ છે આવેલા છે એ મેક્સિમમ જગ્યાએ 2 થી 4 દિવસનો પુરવઠો એમ કહે છે કે થઈ જશે. બધેને કોકને 2 લીટર આપે છે, મોટી ગાડીને 5 લીટર. પણ સારું કહેવાય કે પેટ્રોલ ન મળતું હોય એના કરતાં 2-5 લીટર તો આ લોકો આપે છે. અને આ પંપ એક એવો છે કે કોઈને ના નથી પાડો. જ્યાં સુધી પેટ્રોલ હશે ત્યાં સુધી અમે 1 લીટર, 2 લીટર, 5 લીટર આપશું. શું કામ કે માણસનું કામ ન અટકે. પણ લોકોએ પણ ધ્યાન રાખવું જોઈએ. જો જરૂર હોય એટલો પેટ્રોલ ભરાવવું જોઈએ, ખોટા સ્ટોક ન કરવા જોઈએ, કારણ કે જેને જરૂર નથી ગાડીઓની લાઈનમાં ઊભા છે અહીંયા. હાલમાં વિશ્વમાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જ્યારે યુદ્ધ ચાલી રહ્યું છે અને હોર્મુઝ સ્ટ્રીટનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને તેના કારણે સમગ્ર વિશ્વમાં ઈંધણ, ગેસ તેમજ એલપીજી અને પેટ્રોલ, ડીઝલની ભારે અછત સર્જાઈ રહી છે. કારણ કે આ તમામ જથ્થો ત્યાંથી જ ઇમ્પોર્ટ કરવામાં આવતો હતો અને ક્યાંક ને ક્યાંક લોકો ગેરમાર્ગે દોરાયા છે અને સમગ્ર ગુજરાત રાજ્યમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. કારણ કે લોકોમાં અફવાઓ ફેલાઈ છે કે હવે પેટ્રોલનો જથ્થો પૂરતો નથી અને આ જથ્થો ખૂટી પડશે. ક્યાંક સરકાર દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે સરકાર પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને તમામ લોકો સુધી આ જથ્થો પહોંચાડવામાં આવશે. ખોટી અફવાઓ કોઈ પણ નાગરિકો ન ફેલાવે, અફવાઓમાં આવી જઈ અને ખોટું પેનિક ઊભું ન કરે અને સરકારને સાથ સહકાર આપવા માટે પણ અપીલ કરી હતી. પરંતુ ગ્રાઉન્ડ રિપોર્ટ એવું કહે છે કે આ જે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગેલી છે તે લાઈનો પણ ખોટી નથી. જો જથ્થો અપૂરતો હશે તો જ લોકો ભરાવવા માટે ઊભા હશે અને આવા તડકામાં પણ તેઓ પેટ્રોલ ભરાવવા માટે ઊભા રહ્યા છે, કારણ કે કોઈનું પણ કામ અટકી ન જાય. અમારા કશ્કારે ટીવી ન્યૂઝના રિપોર્ટર મુન્નાભાઈ ડીપી દ્વારા ભુજ શહેરમાં આવેલા ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પાસેથી રિપોર્ટિંગ કરવામાં આવ્યું, ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ખૂબ મોટી લાઈનો લાગેલી છે અને આ પેટ્રોલ પંપ પર લોકોને પૂરતા જથ્થામાં પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે. તેઓ જણાવી રહ્યા છે કે અમારી પાસે જ્યાં સુધી જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી અમે ચોક્કસપણે દરેક નાગરિકને પેટ્રોલ આપીશું, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ મુશ્કેલીમાં ન મુકાય. સાથે આપણે સૌએ પણ સાવચેતી રાખવી જરૂરી છે અને તમામ લોકોને સાથ સહકાર આપવા માટે પણ અપીલ કરવામાં આવી છે. આવો આ અંગે વધુ સાંભળીએ અમારા કશ્કારે ટીવી ન્યૂઝના રિપોર્ટર મુન્નાભાઈ ડીપીના શબ્દોમાં. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધના કારણે આખા વિશ્વમાં પેટ્રોલની કમી છે. પેટ્રોલ, ડીઝલ, ગેસ. અને જ્યારે ભારત સરકાર એમ કહે છે કે ભારતમાં એવું કાંઈ છે નહીં, અફવા છે. ક્યાંક ને ક્યાંક વાત સાચી છે, પણ ગ્રાઉન્ડ રિપોર્ટ એમ કહે છે કે લાઈનો જોઈ અને આપણે એમ લાગે છે કે અફવા છે, વાત સાચી છે, પણ પબ્લિક ઊભી છે એ પણ વાત સાચી છે. કે જો પૂરતો પુરવઠો આપણી પાસે હોય તો શા માટે આટલી લાઈનો લાગે? ક્યાંક ને ક્યાંક સરકાર નબળી પડે છે. મોટી વાતો કરીએ છીએ આપણે વિશ્વગુરુની, પણ એલપીજી ગેસની લાઈનો, પેટ્રોલમાં લાઈનો, બધી જગ્યાએ લાઈન છે. અત્યારે યુદ્ધ ક્યાંક ચાલુ છે, લાઈન ભારતમાં ઊભી છે, ગુજરાતમાં, કચ્છમાં, આખા દેશમાં. લોકો એમ કહે છે આખા વિશ્વમાં આવી જ લાઈનો છે. આપણે જો વિશ્વગુરુની વાત કરતા હોઈએ તો આ સંકટ આપણે ના આવવો જોઈએ. ક્યાંક ને ક્યાંક ઇન્ડિયન ઓઇલ આ જે લાગેલું છે, જે સિમ્બોલ ઇન્ડિયન ઓઇલ, તો આ જેટલા પણ પેટ્રોલ પંપ છે આવેલા છે એ મેક્સિમમ જગ્યાએ 2 થી 4 દિવસનો પુરવઠો એમ કહે છે કે
થઈ જશે, બધેને કોકને 2 લીટર આપે છે, મોટી ગાડીને 5 લીટર. પણ સારું કહેવાય કે પેટ્રોલ ન મળતું હોય એના કરતાં 2-5 લીટર તો આ લોકો આપે છે. અને આ પંપ એક એવો છે કે કોઈને ના નથી પાડો, જ્યાં સુધી પેટ્રોલ હશે ત્યાં સુધી અમે 1 લીટર, 2 લીટર, 5 લીટર આપશું. શું કામ કે માણસનું કામ ન અટકે. પણ લોકોએ પણ ધ્યાન રાખવું જોઈએ, જો જરૂર હોય એટલો પેટ્રોલ ભરાવવું જોઈએ, ખોટા સ્ટોક ન કરવા જોઈએ. કારણ કે જેને જરૂર નથી ગાડીઓ લઈને લાઈનમાં ઊભા છે અહીંયા. તો ક્યાંક ને ક્યાંક જે સિસ્ટમ છે આખી ખોરવાઈ જાય છે. ક્યાંક અફવા ઉડે છે કે કાલથી પેટ્રોલ બંધ થઈ જશે યુદ્ધના કારણે. એના કારણે પણ જેને નોન યુઝ ગાડીઓ છે અહીંયા લઈને ખડકી દે છે કે ફૂલ કરી નાખો. ડેલી જો આટલી ગાડીઓ અહીંયા દેખાતી નથી હોતી પંપો ઉપર, મેક્સિમમ પંપમાં જાશો જરૂર છે એટલો માણસો ભરાવતા હોય છે. તો અહીંયા જેને જરૂર નથી એ પણ પેટ્રોલ પંપ ઉપર ગાડીઓ લાઈનમાં લગાડે છે. અમુક પંપ તો એવા છે જ્યાં પુરવઠો હોવા છતાં પણ રિપીટ કરું છું, પંપ બંધ કરી દીધો, નોટ ફોર સેલના બોર્ડ લાગી ગયા છે. તો તમારી પાસે છે પુરવઠો, તો શા માટે પબ્લિકને 2-5 લીટર નથી આપતા? ને ક્યાંક ને ક્યાંક સરકારને બદનામ કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે.